નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 11 એમાં આજનો આપણો ટોપિક છે 11.4.b કાર્બોનિલ સંયોજનમાંથી આજે આપણે આલ્કોહોલની બનાવટ કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો ચોથો વિડિયો છે. ચલો તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ. તો કાર્બોનિલ સંયોજન આપણે કોને કહીએ છીએ? તો કાર્બોનિલ સંયોજનની આપણે વાત કરીએ તો આને આપણે કાર્બોનિલ સંયોજન કહીએ છીએ કે જેમાં કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન જોડાયેલો હોય અને કાર્બોનિલ સમૂહ આપણે કહીએ છીએ. આવો કાર્બોનિલ સમૂહ જુદા જુદા 7 ક્રિયાશીલ સમૂહમાં રહેલો હોય. એ આલ્ડીહાઇડની અંદર હોય, એ કીટોનની અંદર હોય, એ કાર્બોક્સિલિક એસિડની અંદર હોય અને કાર્બોક્સિલિક એસિડના જે જુદા જુદા આપણને 4 વ્યુત્પન્નો જોવા મળે છે એસ્ટર, એનહાઇડ્રાઇડ, એસિડ ક્લોરાઇડ અને એમાઇડ એની અંદર પણ હોય. એટલે 7 એવા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે જેની અંદર આ ફંક્શનલ ગ્રુપ રહેલું હોય. યાની જ્યારે કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન જોડાયેલો હશે ત્યારે આવો જે સમૂહ છે એને આપણે કાર્બોનિલ સમૂહ કહીએ છીએ. તો અહીં આપણે જે કાર્બોનિલ સંયોજનો છે એમાંથી આલ્કોહોલનું નિર્માણ કરવાનું છે. હવે આજે કાર્બોનિલ સમૂહમાંથી આપણે આલ્કોહોલનું નિર્માણ કરવું હોય તો આલ્કોહોલનું નિર્માણ કેવી રીતે થાય? તો આલ્કોહોલની અંદર હોય આ થઈ ગયો આલ્કોહોલ. તો આમાંથી આલ્કોહોલ બનાવવા માટે અહીં કાર્બન ઓક્સિજન વચ્ચે જે પાઇબંધ છે એ પાઇબંધ આપણે તોડવાનો છે અને ત્યાં આપણે હાઇડ્રોજન ઉમેરવાનો છે. યાની અહીં આપણે આની રિડક્શન પ્રક્રિયા કરી અને કાર્બોનિલ કમ્પાઉન્ડમાંથી આપણે આલ્કોહોલ બનાવી શકીએ. તો આ જે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એમાંથી આપણે આલ્કોહોલ બનાવવું હોય તો એ આલ્કોહોલ આપણે આ રીતે બનાવી શકશું. તો આલ્ડીહાઇડ અને કીટોનનું આપણે રિડક્શન કરીએ. એનું રિડક્શન દ્વારા આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી શું બનાવશું? તો એમાંથી આપણે આલ્કોહોલ મેળવી શકશું. અહીં રિડક્શન આપણે 2 પ્રકારનું કરશું. પહેલું રિડક્શન છે એ ઉદ્દીપકની હાજરીમાં આપણે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરશું. યાની હાઇડ્રોજનનું એની અંદર ઉમેરણ કરશું અને આ ઉમેરણ કરવાથી આપણને નિપજ તરીકે આલ્કોહોલ સંયોજન મળશે. જો આપણે પ્રક્રિયક તરીકે આલ્ડીહાઇડ લેશું તો આલ્ડીહાઇડમાંથી આપણને પ્રાથમિક આલ્કોહોલ મળશે, પણ જો આપણે કીટોન લેશું તો કીટોનમાંથી આપણને દ્વિતીયક આલ્કોહોલ મળશે. અહીં આપણે ઉદ્દીપક તરીકે કેનો ઉપયોગ કરશું? તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે અતિ સૂક્ષ્મ વિભાજિત નિકલનો ઉપયોગ કરી શકાય, પ્લેટિનમનો ઉપયોગ કરી શકાય અથવા પેલેડિયમનો ઉપયોગ કરી શકાય. યાની આપણી પાસે આ 3 ધાતુ છે એ 3 ધાતુનો આપણે ઉપયોગ કરશું: પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક. અને તમે જાણો છો કે જો આપણે આ રિડક્શનની પ્રક્રિયાની અંદર નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો એની સાથે સાથે આપણે રિક્વાયરમેન્ટ છે એની સાથે સાથે આપણે જરૂર પડશે ઊંચા તાપમાન અને ઊંચા દબાણની. તો જો નિકલની હાજરીમાં આપણે પ્રક્રિયા કરશું તો સાથે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ પણ જોશે. આ રીતે રિડક્શનની પ્રક્રિયા થશે. આ રિડક્શનની પ્રક્રિયામાં હાઇડ્રોજનનું ઉમેરણ થાય એટલે આ પ્રક્રિયાને આપણે હાઇડ્રોજનેશન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રીતે આપણને રિએક્શન મળશે. અહીં હું લઉં છું કાર્બોનિલ કમ્પાઉન્ડ. તો આ થઈ ગયો કાર્બોનિલ કમ્પાઉન્ડ. આ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર અહીં એક જગ્યાએ હું H રાખી દઉં છું ને એક જગ્યાએ R રાખી દઉં છું એટલે આપણે આને કહીશું આલ્ડીહાઇડ. હવે આ આલ્ડીહાઇડની આપણે પ્રક્રિયા કરીએ છીએ H2 સાથે. અહીં પ્લેટિનમ આપણે લઈ શકીએ. તો પ્લેટિનમની હાજરીમાં આપણે આનું હાઇડ્રોજનેશન કરીએ એટલે શું થશે? તો આ હાઇડ્રોજન આમાંનો પાઇબંધ તોડી નાખશે અને આપણને આ રીતની પ્રોડક્ટ મળશે C. અહીં છે R, અહીં O, એની સાથે એક H જોડાઈ જશે અને એક H અહીં જોડાઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણને જે પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટની અંદર CH2OH રહેલો છે એટલે અહીં આપણને જે આલ્કોહોલ મળશે એ આલ્કોહોલ કેવો હશે? 1,0 આલ્કોહોલ. અથવા આપણે આમ પણ કહી શકીએ કે આમાં જે OH ફંક્શનલ ગ્રુપ છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે. તો આનું આ રીતે રિડક્શન કરવાથી આપણને આ નિપજ મળશે. હવે માનો કે હું આની જગ્યાએ જે છે કીટોન લઈ લઉં છું. આ R છે એ R ને દૂર કરી દઉં અને એની જગ્યાએ બીજો એક R હું દાખલ કરી દઉં. તો જો આપણે આ રીતે અહીં બીજો R દાખલ કરી દઈએ એને હું R' વડે દર્શાવી દઉં તો અહીંયા H ની જગ્યાએ આપણને શું મળશે? તો H ની જગ્યાએ R' મળશે.
ઓકે, તો આ થશે આલ્કોહોલ. પણ આમાં જે કાર્બન છે એ એક આ બાજુ કાર્બન સાથે જોડાયેલો છે, એક આ બાજુ આલ્કાઇલ શૃંખલાના કાર્બન સાથે જોડાયેલો હશે. એટલે અહીં આપણને જે આલ્કોહોલ મળશે એ 2,0 આલ્કોહોલ મળશે. ઇન શોર્ટ, આપણે જો આલ્ડીહાઇડ લઈએ RCHO અને એનું આપણે રિડક્શન કરીએ તો આપણને મળશે RCH2OH. રેડી? અને જો આપણે કીટોન લઈએ RC ડબલ બોન્ડ O R ડેશ, કીટોન લઈ અને એનું આપણે રિડક્શન કરશું તો આપણને મળશે RCHOH R ડેશ, યાની અહીં સેકન્ડરી આલ્કોહોલ મળશે, અહીં આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળશે. રેડી? અહીં જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક કેટલા વાપરશું? તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, ખાસ કરીને સૂક્ષ્મ વિભાજિતવાળી જે પ્રક્રિયા છે એની આપણે વાત કરીએ તો અહીં તમે પ્લેટિનમ વાપરી શકો. એની જગ્યાએ પેલેડિયમનો ઉપયોગ પણ આપણે કરી શકીએ અને પેલેડિયમના બદલે અહીં નિકલનો પણ ઉપયોગ કરી શકીએ. પણ જો આપણે નિકલ વાપરીએ તો એના માટે તાપમાન અને દબાણની જરૂર પડશે. આ આપણે વાત કરી સૂક્ષ્મ વિભાજિત જે ધાતુ છે એના વડે હાઇડ્રોજનેશન કેવી રીતે થાય છે અને આલ્ડીહાઇડ અને કીટોનમાંથી કેવા આલ્કોહોલ આપણને મળે છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, આલ્ડીહાઇડનું આપણે રિડક્શન કરશું એટલે પ્રાથમિક આલ્કોહોલ મળશે અને કીટોનનું રિડક્શન કરશું એટલે આપણને કયો આલ્કોહોલ મળશે? સેકન્ડરી આલ્કોહોલ મળશે. ઓકે, ચલો તો હવે આપણે બીજી વાત કરીએ. જો આ આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આપણે આલ્કોહોલ સંયોજન બનાવવા હોય તો એની અંદર બીજા રિડક્શન કરતા પદાર્થનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં આપણી પાસે છે NaBH4 યાની સોડિયમ બોરોહાઇડ્રાઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત લિથિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટનો ઉપયોગ કરી શકીએ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો પણ આપણે અહીં રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકીએ. આ બંને રિડક્શન કરતા તરીકે ખૂબ સારા ઓપ્શન છે અને આની સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરશું ત્યારે એની પ્રક્રિયાથી જો આલ્ડીહાઇડ સંયોજન આપણને આપેલો હશે તો એ આલ્ડીહાઇડ સંયોજન 1,0 આલ્કોહોલ આપશે અને જો કીટોન સાથે આપણે આની પ્રક્રિયા કરશું તો આપણને 2,0 નિપજ મળશે. તો ચાલો આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તો આની રાસાયણિક પ્રક્રિયાને આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે હું આલ્ડીહાઇડ અને કીટોનને સાથે દર્શાવી દઉં છું. અહીં R છે, C ડબલ બોન્ડ O છે, અહીં H અથવા તો R ડેશ આપણે લઈ લેશું. જો અહીં H જોડાયેલો હોય તો એને આપણે આલ્ડીહાઇડ કહેશું અને જો R ડેશ જોડાયેલો હોય તો આપણે શું કહેશું? કીટોન કહેશું. હવે આની પ્રક્રિયા જો આપણે NaBH4 વડે આપણે આનું રિડક્શન કરીએ તો આપણને પ્રોડક્ટ તરીકે શું મળશે? તો પ્રોડક્ટ તરીકે અહીં પાઈબંધ એનો તૂટી જશે અને આ રીતે આપણને પ્રોડક્ટ મળશે. અહીં H આવશે અને એક H અહીં ઉમેરાશે, અહીં R ડેશ અથવા H જૈસે થે. ઓકે, જો આલ્ડીહાઇડ હશે તો 1,0 આલ્કોહોલ થશે અને કીટોન હશે તો 2,0 આલ્કોહોલ થશે. રેડી? આ પ્રક્રિયાની અંદર આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, LiAlH4. પણ LiAlH4 ની કિંમત વધુ હોવાથી શક્ય હોય ત્યાં સુધી જો સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટથી પતતું હોય યાની સોડિયમ બોરોહાઇડ્રેટથી પતતું હોય તો એનાથી પતાવી દેવાનું. રેડી? તો આ રીતે આપણે એની પ્રક્રિયા જોઈ શકીએ. ટેક્સ્ટમાં આપેલી પ્રક્રિયા આપણે જોઈએ તો ટેક્સ્ટ મુજબ આપણે પ્રક્રિયા જોતી હોય તો આ રીતે લખી શકીએ. આ એક આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડની H2 સાથે પ્રક્રિયા કરી. અહીં પેલેડિયમ લઈ શકો, પ્લેટિનમ પણ લઈ શકો, અહીં નિકલ પણ લઈ શકો. પણ નિકલ લ્યો તો શું કરવાનું? તાપમાન અને દબાણનો ઉપયોગ કરવાનો. અહીં જે CHO છે એની અંદર શેનું રૂપાંતરણ થઈ જશે? CH2OH માં એનું રૂપાંતરણ થઈ જશે. રેડી? અને આવી જ રીતે અહીં C ડબલ બોન્ડ O છે એની કોઈ પણ રિડક્શન કરતા, ભલે ને તમે આ રિડક્શન કરતા પદાર્થ વાપરો કે આ વાપરો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરો, એનું રૂપાંતરણ થઈ જાય CHOH માં યાની આલ્ડીહાઇડમાંથી 1,0 આલ્કોહોલ મળશે અને કીટોનમાંથી 2,0 આલ્કોહોલ મળશે. ચલો હવે આપણે વાત કરીએ આ જે કાર્બોનિલ સંયોજન છે એ કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ, એમાં આલ્ડીહાઇડ અને કીટોન આ બેની વાત આપણે પૂરી કરી. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી, તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનના રિડક્શન દ્વારા આપણે આને કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો કાર્બોક્સિલિક એસિડની આપણે વાત કરીએ તો આ છે કાર્બોક્સિલિક એસિડ. એનું બંધારણ આ રીતનું હોય, RC ડબલ બોન્ડ OOH. આને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ. જો આ કાર્બોક્સિલિક એસિડનું આપણે રિડક્શન કરીએ તો આના રિડક્શનથી શું થાય? તો આના રિડક્શનથી આપણને આલ્કોહોલ મળે. કેવી રીતે આલ્કોહોલ મળશે? તો એના રિડક્શન આપણે આ રીતે કરી શકીએ, RCOH. અહીં જે છે એ ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હતો. હવે હું એનું રિડક્શન કરું છું. રિડક્શનમાં આપણે ઉમેરશું હાઇડ્રોજન. તો એક હાઇડ્રોજન અહીં ઉમેરાશે, એક હાઇડ્રોજન અહીં ઉમેરાશે.
હવે હજુ એક હાઇડ્રોજન અહીં ઉમેરાશે અને એક હાઇડ્રોજન અહીં ઉમેરાશે એટલે અહીંથી H2O દૂર થઈ જશે અને પ્રોડક્ટ તરીકે આપણને મળશે CH2OH. યાની જો કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે આલ્કોહોલ બનાવવો હોય તો આપણે કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે? 4 હાઇડ્રોજનની જરૂર પડશે. તો કાર્બોક્સિલિક એસિડની અંદર 4 હાઇડ્રોજન આપણે એપ્લાય કરીએ અને આપી દઈએ એટલે એનું રિડક્શન થઈ અને આપણને આલ્કોહોલ મળશે. કાર્બોક્સિલિક એસિડમાંથી જે આલ્કોહોલ મળે ને એ હંમેશા પ્રાઇમરી આલ્કોહોલ જ હોય. કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી આપણને દ્વિતીયક આલ્કોહોલ ન મળે. ઓકે, તો એ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરશું એટલે સમાન કાર્બન સંખ્યા ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ આપણને નિપજ તરીકે મળશે. આ કાર્બોક્સિલિક એસિડનું જે રિડક્શન છે એ રિડક્શનની અંદર રિડક્શન કરતા પદાર્થ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યાની LiAlH4 નો આપણે આની અંદર ઉપયોગ કરીએ છીએ. અને આ જે LiAlH4 છે ને એ અગત્યના રિડક્શન કરતા પદાર્થ તરીકે વર્તે છે અને એની પ્રક્રિયા કરવાથી આપણને પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. યાની કાર્બોક્સિલિક એસિડનું પ્રાથમિક આલ્કોહોલની અંદર રૂપાંતરણ થાય છે. આ છે કાર્બોક્સિલિક એસિડ, એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્લસ H2O સાથે આપણે પ્રક્રિયા કરશું એટલે અહીં નિપજ તરીકે આપણને મળી જશે 1,0 આલ્કોહોલ. તો કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી હંમેશા આપણને 1,0 આલ્કોહોલ મળે. પણ અહીં આપણે જે રિડક્શન કરતા પદાર્થ વાપરેલો છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ કિંમતમાં ખૂબ મોંઘો હોય છે. એટલે એ મોંઘો પ્રક્રિયક હોવાથી જનરલી કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે જો આલ્કોહોલ બનાવવું હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી. ખાસ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા હોય તો જ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરીએ છીએ. અન્યથા આપણે શું કરીએ તો આ કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડનું સૌ પ્રથમ આપણે એસ્ટરની અંદર રૂપાંતરણ કરી નાખીએ. એટલે પહેલાં આપણે એનું એસ્ટરમાં રૂપાંતરણ કરી નાખશું અને આ એસ્ટરમાં જે રૂપાંતરણ થઈ ગયું પછી એનું રિડક્શન કરી નાખશું ઉદ્દીપક વડે. તો ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે આપણે એની પ્રક્રિયા કરશું અને ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશનને આધારે એનું રિડક્શન થઈ અને આપણને આલ્કોહોલના 2 અણુ મળશે. રેડી? આનું રિએક્શન આપણે દર્શાવવું હોય તો આ રીતે આપણે એનું રિએક્શન દર્શાવી શકીએ. આ કાર્બોક્સિલિક એસિડ છે. સૌપ્રથમ આ કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થઈ તો આ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ એની પ્રક્રિયાથી આપણને મળી ગયો એસ્ટર. અને આ જે એસ્ટર છે એનું ઉદ્દીપકીય રિડક્શન આપણે કરી નાખીએ, હાઇડ્રોજિનેશન કરી નાખીએ એટલે શું થાય તો આ એક આલ્કોહોલ મળ્યો, આ બીજો આલ્કોહોલ મળ્યો. આ આલ્કોહોલ કયો છે? આપણે અહીં જે ઉમેરેલો હતો એ. અને આ આલ્કોહોલ કયો છે તો કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી આપણને જે મળેલો છે એ. તો કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે આલ્કોહોલ મેળવવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવાની જગ્યાએ કાર્બોક્સિલિક એસિડનું પહેલાં એસ્ટરમાં રૂપાંતરણ કરી નાખીએ અને એસ્ટરનું આપણે ઉદ્દીપકીય રિડક્શન કરીએ એટલે નિપજ તરીકે આલ્કોહોલ મળશે. શક્ય હોય તો અહીં કાર્બનની સંખ્યા જેટલી હોય એટલી જ કાર્બનની સંખ્યા ધરાવતો આલ્કોહોલ અહીં ઉમેરવાનો. તો જો એ ઉમેરીએ તો આપણને જે એસ્ટર મળશે એના જલ વિભાજનથી અહીં જે બંને આલ્કોહોલ મળશે એ સમાન મળશે. તેને જુદા પાડવાની તકલીફ આપણે ભોગવવી નહીં પડે. એટલે શક્ય હોય ત્યાં સુધી અહીંયા માનો કે આપણે એસિટિક એસિડ લેતા હોય તો અહીં ઇથેનોલ લેવાનો અને ઇથાઇલ એસિટેટ બનાવવાનો, પછી એમાંથી આપણે ઇથેનોલ મેળવી શકશું. ઓકે, અને અહીં જો આપણે પ્રોપિયોનિક એસિડ લેતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન રહેશે પ્રોપેનોલ. અને એ પ્રોપેનોલ આની સાથે પ્રક્રિયા કરશે અને પછી રિડક્શન કરશું તો આપણને પ્રોપેનોલ મળશે. ઓકે, ચલો હવે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને આલ્કોહોલ આપણને કેવી રીતે મળે તો એની આપણે વાત કરીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે કોને કહીએ છીએ? તમે બહુ સારી રીતે જાણો છો કે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોને કહીએ છીએ. ચલો સૌ પ્રથમ હું લખું છું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો RX એની મેગ્નેશિયમ ધાતુની છીલ સાથે આપણે નિર્જળ ઇથર માધ્યમની અંદર પ્રક્રિયા કરીએ ત્યારે નિપજ તરીકે આપણને મળે છે RMgX કે જેને આપણે કહીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેટલાક પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાથી આપણને આલ્કોહોલ મળતો હોય છે. તો ચાલો એમાંની હું એક પ્રક્રિયા લખું છું. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે RMgX. આની આપણે પ્રક્રિયા કરીએ છીએ O2 સાથે કે જેમાં O ડબલ બોન્ડ O હોય. અહીં 2 RMgX સાથે એની પ્રક્રિયા થઈ અને આપણને પ્રોડક્ટ તરીકે મળશે ROMgX. આમ મળશે. હવે આપણે આનું જલ વિભાજન કરી નાખશું. તો જો હવે આપણે આનું જલ વિભાજન કરી નાખીએ તો એ જલ વિભાજનને અંતે આપણને મળી જાય ROH અને સામે મળી જશે MgOHX.
यानी 2 MgOHX મળશે અને 2 આલ્કોહોલ મળશે. તો આલ્કોહોલ મેળવવા માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો એક ઉપયોગ આપણે આ કરી શકીએ. આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની O2 સાથે પ્રક્રિયા કરવાની. એની O2 સાથે પ્રક્રિયા કરીએ, 2 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની O2 સાથે પ્રક્રિયા કરીએ એટલે આ રીતે આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી મધ્યસ્થી નિપજ મળશે અને એ મધ્યસ્થી નિપજનું આપણે જલ વિભાજન કરી નાખીએ એટલે જલ વિભાજનની પ્રોડક્ટ તો પછી તમને ખ્યાલ જ છે કે આ જલ વિભાજનની અંદર આના ઉપર નેગેટિવ ચાર્જ હોય, આના ઉપર પોઝિટિવ ચાર્જ હોય એટલે અહીં H જોડાશે અને અહીં OH જોડાશે એટલે આ પ્રોડક્ટ મળશે અને અહીં આપણને આપી દેશે આલ્કોહોલ. રેડી? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની O2 સાથે પ્રક્રિયા કરવાથી આપણે આલ્કોહોલ મેળવી શકીએ. ચાલો બીજા રિએક્શનની અંદર આપણે જઈએ તો બીજું રિએક્શન આપણે આ રીતે કરી શકશું. આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આપણે પ્રક્રિયા કરીએ ઇપોક્સાઇડ સાથે. CH2CH2O ચક્રીય ઇથર છે. આવા ચક્રીય ઇથર સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે આમાંથી કોઈ પણ એક બંધ તૂટશે અને એક બંધ તૂટશે એટલે આપણને મળશે અહીંયા O ઉપર નેગેટિવ ચાર્જ હશે, એના ઉપર પોઝિટિવ ચાર્જ હશે. જે પોઝિટિવ ચાર્જ છે એની સાથે જોડાશે R એટલે અહીં આવી જશે RCH2CH2 અને અહીં O ઉપર નેગેટિવ ચાર્જ છે. આનું આયનીકરણ આ રીતે થાય Mg+ અને R-. તો આ Mg+ આની સાથે જોડાશે યાની આવું મળી જશે OMgX અને હવે આપણે આનું જલ વિભાજન કરી નાખીએ એટલે આનું જલ વિભાજન કરવાથી અહીંથી બંધ તૂટશે, આ બાજુ H આવશે અને આ બાજુ OH આવશે એટલે આપણને મળી જશે RCH2CH2OH અને સામે આપણને મળશે MgOHX. રેડી? તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આપણે ચક્રીય ઇથર સાથે પ્રક્રિયા કરીએ અથવા O2 સાથે પ્રક્રિયા કરીએ, આ બંને કેસની અંદર આપણે પ્રાઇમરી આલ્કોહોલ મેળવી શકીએ. રેડી? તો આ પ્રાઇમરી આલ્કોહોલ મેળવવા માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ. હવે આપણે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરવાનો છે કાર્બોનિલ કમ્પાઉન્ડ ઉપર. તો કાર્બોનિલ કમ્પાઉન્ડ ઉપર આની કેવી રીતની પ્રક્રિયા થાય તો એની આપણે વાત કરીએ. તો ચલો કાર્બોનિલ કમ્પાઉન્ડ આ છે મારી પાસે એક કાર્બોનિલ કમ્પાઉન્ડ કે જેમાં છે C ડબલ બોન્ડ O. આ એક કાર્બોનિલ કમ્પાઉન્ડ છે. આ કાર્બોનિલ કમ્પાઉન્ડની હું પ્રક્રિયા કરું છું RMgX સાથે. રેડી? તો RMgX સાથે પ્રક્રિયા કરીએ એટલે આનું જે રિએક્શન છે એ રિએક્શન કેવી રીતે થશે તો આનું રિએક્શન થશે આ રીતે. આની વિદ્યુત ઋણતા વધારે હશે એટલે ત્યાં ડેલ્ટા નેગેટિવ ચાર્જ હશે અને અહીં ડેલ્ટા પોઝિટિવ ચાર્જ હશે. રેડી? અને આની અંદર આ Mg ધાતુ છે એટલે અહીંથી જ્યારે તૂટશે ત્યારે Mg ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને આલ્કાઇલ છે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. પરસ્પર વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ હોય એટલે આલ્કાઇલ કેની સાથે જોડાશે? આ કાર્બન સાથે જોડાઈ જશે અને આ ઓક્સિજનવાળા જે આ બંધ છે એ બંધથી કોની સાથે જોડાશે? એ Mg સાથે જોડાશે. તો આવી રીતનું જ્યારે બને ત્યારે આપણને મધ્યસ્થી નિપજ તરીકે શું મળે? તો મધ્યસ્થી નિપજ તરીકે મળશે C. આ બંધ તો હતા જ. રેડી? હવે શું થશે તો અહીં જોડાઈ જશે એક R અને અહીં ઓક્સિજન છે એની સાથે કોણ જોડાઈ જાય તો ઓક્સિજનની સાથે જોડાઈ જશે MgX. આને આપણે કહીશું મધ્યસ્થી નિપજ. તો આ રીતે એક મધ્યસ્થી નિપજ આપણને મળશે. હવે આ જે મધ્યસ્થી નિપજ મળે છે એ મધ્યસ્થી નિપજનું આપણે કરી નાખશું જલ વિભાજન યાની H2O H+ની હાજરીમાં. આનું જ્યારે આપણે જલ વિભાજન કરીએ ત્યારે શું થશે તો જલ વિભાજનની અંદર આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને અહીં પોઝિટિવ ચાર્જ આવશે. અહીં નેગેટિવ ચાર્જ છે એટલે અહીં H+ જોડાશે અને અહીં પોઝિટિવ ચાર્જ છે એટલે OH- આયન જોડાશે. ઇન શોર્ટ ન્યા રિએક્શન જે છે એ આ રીતનું આપણને જોવા મળશે. અહીંથી ફાઇનલ પ્રોડક્ટ મળશે C. जैसे थे यहाँ पे आ गया R और यहाँ हो गया OH. साथ में क्या मिल गया? साथ में मिल गया MgOHX. ये हो गया हमारा अल्कोहल. रेडी? ठीक है? ऐसे ये रिएक्शन होगा. तो आ छे ग्रिग्नार्ड प्रक्रियकमांथी अल्कोहल. तो जुओ, मानो के आ रासायनिक प्रक्रिया है ए रासायनिक प्रक्रिया आपणे फॉर्माल्डिहाइड साथे करीए छीए. ध्यान आपो कि मानो कि आ रासायनिक प्रक्रिया आपणे केनी साथे करीए छीए तो आपणो जे प्रक्रियक छे ने फॉर्माल्डिहाइड छे. आ फॉर्माल्डिहाइड. तो फॉर्माल्डिहाइडनी आपणे ज्यारे ग्रिग्नार्ड प्रक्रिया करीए ने त्यारे शुं थाय तो त्यारे અહીં કોણ હશે? H. અહીં કોણ હશે? H. न्या H होय तो અહીં કોણ હશે? H. અહીં કોણ હશે? H. અને જો એ બંને જગ્યાએ H હોય તો અહીં કોણ આવશે? H. અને અહીં કોણ આવશે? H. તો આ જે આલ્કોહોલ મળે છે એ આલ્કોહોલની ટાઈપ કેવી થશે? 1,0 આલ્કોહોલ. ઇન શોર્ટ કે જો ફોર્માલ્ડિહાઇડની આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશું તો એ પ્રક્રિયાથી આપણને 1,0 આલ્કોહોલ મળશે.
રેડી? અને આ જે 10 આલ્કોહોલ મળે છે એમાં કાર્બનની સંખ્યા કેટલી હશે? તો અહીંયા આલ્ડીહાઇડ આપણે જે ફોર્માલ્ડીહાઇડ લીધો એમાં એક કાર્બન હતો, પણ અહીંયા આપણને જે આલ્કોહોલ મળે છે એમાં એક કાર્બન પ્લસ આર, યાની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હશે એટલા કાર્બન આપણે આની અંદર પ્લસ કરી શકશું. એટલે આની અંદર કેટલા કાર્બન હશે? તો 1 પ્લસ RMgX ના જે હોય એટલા. રેડી? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હશે એના કરતાં એક વધુ કાર્બન ધરાવતો 10 આલ્કોહોલ આપણને મળશે. રેડી? તો આ રીતે ફોર્માલ્ડીહાઇડમાં આપણે ઉપયોગ કરી શકીએ. માનો કે અહીંયા ફોર્માલ્ડીહાઇડની જગ્યાએ હું અન્ય આલ્ડીહાઇડ લઈ લઉં, તો જો આપણે અન્ય આલ્ડીહાઇડ લઈ લઈએ તો એ આલ્ડીહાઇડની અંદર આમ હોય, એક બાજુ R હોય ને એક બાજુ H હોય. તો જો આમાં એક બાજુ આપણે R મૂકી દઈએ ને એક બાજુ H મૂકી દઈએ તો શું થાય? તો અહીં R અને અહીં H મૂકશું તો અહીં R અને અહીં H આવશે. તો સેમ અહીં R અને અહીં H આવશે. તો આ રીતની જો પ્રોડક્ટ મળે તો આ પ્રોડક્ટને આપણે 2,0 આલ્કોહોલ કહેશું. તો આના પરથી આપણે કહી શકીએ કે જો એના સિવાયનું આપણે આલ્ડીહાઇડ લેવાના હોય તો આપણને 2,0 આલ્કોહોલ મળશે. રેડી? તો આ 2,0 આલ્કોહોલની અંદર કાર્બનની સંખ્યા કેટલી મળશે? તો આ આલ્ડીહાઇડની અંદર કેટલી હતી? R પ્લસ C. આ આલ્ડીહાઇડમાં R પ્લસ C અને પ્લસ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર R, એલાની અંદર મળશે R પ્લસ 1 પ્લસ R. આ કેના છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આ કેના છે? આલ્ડીહાઇડના. અને આ કેના છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના. આને હું R' વડે દર્શાવી દઉં તો આપણે આમ લખી શકીએ R' પ્લસ 1. પ્લસ 1 કયો? કાર્બોનિલ કમ્પાઉન્ડનો. અને R કયો? તો R ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો. રેડી? માનો કે આપણે કીટોન લઈએ છીએ તો કીટોનને આપણે આ રીતે દર્શાવીએ. કીટોનને દર્શાવું છું C ડબલ બોન્ડ C, અહીં R', આ R ડબલ ડેશ. તો આ થઈ ગયો કીટોન. તો કીટોન આપણે લઈએ તો આ R' છે અને અહીં શું આવી જશે? R ડબલ ડેશ આવી જશે. તો અહીં પ્રોડક્ટની અંદર શું મળે? તો અહીં પ્રોડક્ટની અંદર R' અને અહીં આવશે R ડબલ ડેશ. તો જુઓ અહીં જે આલ્કોહોલ મળે છે એ આલ્કોહોલ કેવો આલ્કોહોલ મળે છે? 3,0 આલ્કોહોલ. ઇન શોર્ટ, જો આપણે કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી આલ્કોહોલ મેળવશું તો એ 3,0 આલ્કોહોલ હશે. અને એમાં આ જે કીટોનની અંદર જેટલા કાર્બન હતા એ કાર્બન કરતાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર જે R છે એટલા કાર્બન એની અંદર પ્લસ થશે. રેડી? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આપણે જ્યારે ઉપયોગ કરીએ કેની અંદર? આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરવા માટે, તો આલ્ડીહાઇડ અને કીટોનની આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો આ રીતે આલ્કોહોલ આપણને મળશે. અહીં આપણે એક વસ્તુ ધ્યાન રાખશું, જો ફોર્માલ્ડીહાઇડ હશે તો 10 આલ્કોહોલ મળશે, એના સિવાયનો બીજો કોઈ આલ્ડીહાઇડ હશે તો આપણને 20 આલ્કોહોલ મળશે, અને જો અહીં આપણે કીટોન લીધેલો હશે તો આપણને 30 આલ્કોહોલ મળશે. તો આ રીતે આલ્કોહોલની અંદર આપણે 10, 20 અને 30 આલ્કોહોલ મેળવી શકીએ. રેડી? તો 10, 20, 30 આલ્કોહોલ આપણને આ પ્રક્રિયાથી મળશે. આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એ ખૂબ અગત્યની પ્રક્રિયા છે. શા માટે ખૂબ અગત્યની પ્રક્રિયા છે? તેની પાછળનું કારણ એ છે કે અનેક પ્રકારના પરિવર્તનોની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ અને અનેક પ્રકારના MCQ આને આધારે પૂછી શકાય છે. દાખલા તરીકે માનો કે તમને એમ કહેવામાં આવે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને CH3 CH2 CH2OH મેળવો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને આપણે આ મેળવવાનો છે. તો સૌ પ્રથમ તમારે આની ટાઈપ નક્કી કરી નાખવાની કે આની ટાઈપ કેવી છે? તો આની ટાઈપ છે 10. આ પ્રાથમિક આલ્કોહોલ છે. તો આ થયો પ્રાથમિક આલ્કોહોલ, 10 આલ્કોહોલ. રેડી? તો આ 10 આલ્કોહોલ આપણે મેળવવો હોય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને તો એ કેમાંથી મળે? તો 10 આલ્કોહોલ મેળવવા માટે તમારે કમ્પલસરી રાખવું પડે ફોર્માલ્ડીહાઇડ. તો અહીં આપણે રાખવું પડશે ફોર્માલ્ડીહાઇડ. તો આ ફોર્માલ્ડીહાઇડ છે એની પ્રક્રિયાથી આપણે આ બનાવી શકશું. હવે ફોર્માલ્ડીહાઇડની અંદર કાર્બનની સંખ્યા 1 છે અને એ કાર્બનની સંખ્યા કેટલી છે? તો એ કાર્બનની સંખ્યા 3 છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે લેવો પડશે 2 કાર્બન વાળો, યાની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવશે CH3 CH2 MgBr. આની સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે મધ્યસ્થી નિપજ તરીકે તમને ખ્યાલ છે ને, આની સાથે જોડાશે ને આની સાથે જોડાશે, યાની આપણને પ્રોડક્ટ મળી જશે આ રીતની CH, અહીં આવી જશે CH2 CH3 અને અહીં આવી જશે OMgBr. અને આનું આપણે કરી નાખીએ જલ વિભાજન એટલે આપણને મળી જાય આ. રેડી? અહીં H પ્લસ H2O વડે આપણે એનું જલ વિભાજન કરશું એટલે સાથે અહીં આપણને બીજું મળશે MgOH_Br. રેડી? આ આલ્કોહોલ મળ્યો. ક્લિયર? સમજાય છે? બરાબર? બીજી એક ટાઈપ આપણે જોઈએ. માનો કે તમને એવું કીધું કે આ પ્રકારનો આલ્કોહોલ જોઈ છે, સમજો હો. CH3 CH2 COH
એરોમેટિક રિંગ અને અહીં છે CH3. ચાલો આ આલ્કોહોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી મેળવો. આવું પૂછ્યું તમને કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી તમે આ આલ્કોહોલ મેળવો તો કેવી રીતે મળે, બરાબર? તો આ આલ્કોહોલ તમારે જોતો હોય તો એક ઓપ્શન તમારી પાસે આ અવેલેબલ છે. ચાલો તમારે શું કરવાનું, આમાંથી કીટોન બનાવવાનો, એક આલ્કાઇલ શૃંખલા કાઢી નાખવાની અને તમારે બનાવવાનો કીટોન. તો આમાંથી એક આલ્કાઇલ શૃંખલા કાઢું. માનો હું આલ્કાઇલ શૃંખલાની અંદર આ CH3 કાઢું છું, બરાબર? તો એના સિવાયનો જે મને કીટોન મળશે ને એ કીટોન આવો મળશે. તો એક કીટોન મને મળશે એ આ પ્રકારનો હશે, C ડબલ બોન્ડ O અને એની સાથે CH2 CH3. કયું કાઢી? આલ્કાઇલ શૃંખલા CH3 કાઢી. તો એ મારે લેવાની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં CH3MgBr. આની પ્રક્રિયા કરો એટલે તમને એ પ્રોડક્ટ મળશે. પહેલા મધ્યસ્થી નિપજ મળે અને પછી તમારે શું કરી નાખવાનું, તો પછી તમારે કરી નાખવાનું જલ વિભાજન. રેડી? હવે માનો કે મને એમ થાય કે મારે મિથાઇલ નથી કાઢવો, લે મારે ઇથાઇલ કાઢવો છે. તો ઇથાઇલ જો આપણે આની અંદરથી શૃંખલા કાઢવી હોય તો બીજો ઓપ્શન આપણી પાસે આવો મળે કે આ ઇથાઇલને કાઢી નાખો તો આપણી પાસે કેટલું વધ્યું, તો આપણી પાસે જે કીટોન વધશે એ કીટોન આ પ્રકારનો હશે, C ડબલ બોન્ડ O CH3. રેડી? આ જે આલ્કાઇલ શૃંખલા આપણે કાઢીએ છીએ એનો ઉપયોગ આપણે ક્યાં કરશું, તો એનો ઉપયોગ આપણે કરશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર. તો જો આની તમે પ્રક્રિયા કરો તો પણ તમને અંતિમ નિપજ તરીકે આ મળશે. રેડી? અને તમને એમ થાય કે મારે ફિનાઇલ રિંગ કાઢી નાખવી છે, તો જો તમે ફિનાઇલ રિંગ કાઢી નાખો તો તમારી પાસે બચશે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 અને આની પ્રક્રિયા તમારે કરવાને થાય ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે. તો પણ તમને એ પ્રક્રિયા એ નિપજ મળશે. તો આની સાથે પ્રક્રિયા કરો એ નિપજ મળશે, આની સાથે પ્રક્રિયા કરો એ નિપજ મળશે, આની સાથે પ્રક્રિયા કરો તો પણ આ નિપજ મળશે. એટલે માનો કે તમને એવું પૂછી નાખ્યું હોય કે નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરવાથી આપણે આ બનાવી શકીએ, તો આ ત્રણેય ઓપ્શન આવે. માનો કે ઓપ્શનમાં આમાંથી એક જ આપ્યો છે અને બાકીના ત્રણ ઓપ્શન જુદા જુદા આપ્યા છે, તો તમે એને આધારે સિલેક્ટ કરી શકો. પણ તમને સમજાણું કે આ તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવવું હોય તો કેટલી ટાઈપના રિએજન્ટનો તમે ઉપયોગ કરી શકો. ક્લિયર આટલું? ઓકે. તો આ રીતે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને વિવિધ પ્રકારના આલ્કોહોલની બનાવટ કરી શકશું. રેડી? ખાસ આ વસ્તુ જે છે એ નોંધી લેવાની, બરાબર? અને આનું મેક્સિમમ પ્રેક્ટિસ તમે બીજાની અંદર પણ કરી શકો. ઓકે. કાર્બનિક પરિવર્તનની અંદર પણ આ વસ્તુ ખૂબ અગત્યની છે. રેડી? અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એક એવો પ્રક્રિયક છે કે જ્યારે તમારે કાર્બનની સંખ્યા પ્લસ કરવાની હોય ને ત્યારે તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એની અંદર વાપરો એટલે કાર્બનની સંખ્યા યથાશક્તિ તમે એની અંદર પ્લસ કરી શકો. જે તમારે વધારવી હોય ને એટલી કાર્બનની સંખ્યા તમે એની અંદર વધારી શકો છો. રાઈટ? ચાલો હવે આપણે ટેક્સ્ટબુકના લખાણની અંદર જઈએ તો ટેક્સ્ટબુક આપણને કંઈક એવું કહે છે. આવો એને પણ સાંભળી લઈએ એ આપણને શું કહે છે. તો આ જે આલ્કોહોલ સંયોજન છે એ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની કોની સાથે પ્રક્રિયા કરશું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય. કેવી રીતે બનાવી શકાય? તો આની અંદર પ્રથમ તબક્કાની અંદર આલ્ડીહાઇડ અને કીટોન હોય એની સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રક્રિયા કરશે અને કાર્બોનિલ સમૂહ સાથે એ જોડાય અને એક આપણને મધ્યવર્તી સંયોજન બનાવશે, યાની એક યોગશીલ નિપજ આપશે કે જેને આપણે મધ્યવર્તી સંયોજન કહીએ છીએ અથવા મધ્યસ્થી નિપજ કહીએ છીએ. બરાબર? હવે આ જે યોગશીલ નિપજ છે એનું આગળ આપણે જળ વિભાજન કરશું, યાની જે મધ્યસ્થી નિપજ મળી એનું જળ વિભાજન કરી નાખશું. જળ વિભાજન કરશું એટલે આપણને એમાંથી આલ્કોહોલ મળશે. અહીંથી જે આપણને આલ્કોહોલ મળે છે એ આલ્કોહોલ આપણે પ્રક્રિયાને આધારે આ રીતે સમજાવી શકીએ કે આ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. તો એની મિકેનિઝમ આપણે આમ લઈ શકીએ કે આ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર અહીં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ રીતે પ્રક્રિયા કરે છે. ચાલો એ જોઈ લઈએ. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે. અહીં RMg આ mg ધાતુ છે એટલે આના ઉપર ડેલ્ટા પોઝિટિવ આવશે, આમાં ડેલ્ટા નેગેટિવ આવશે એટલે આ R આના ઉપર એટેક કરશે કારણ કે આંશિક ધન વિભારિત કાર્બન છે એટલા માટે. ન્યાય એટેક કરશે તો આ બંધના ઇલેક્ટ્રોનથી આની સાથે ખેંચાઈ જશે અને એની સાથે ખેંચાઈ જશે તો આના જે ઇલેક્ટ્રોન છે આના ઇલેક્ટ્રોન આ mg સાથે જોડાઈ જશે અને એનાથી આપણને એક આવી મધ્યસ્થી નિપજ મળશે કે જેને આપણે યોગશીલ નિપજ કહીએ છીએ.
હવે આ જે યોગશીલ નિપજ છે એ યોગશીલ નિપજનું આપણે જલ વિભાજન કરી નાખીએ એટલે અહીં ઉમેરાઈ જશે એચ અને અહીં ઉમેરાઈ જશે OH, યાની ફાઇનલી આપણને એક આલ્કોહોલ મળશે અને MgOH મળશે. માનો કે આપણને આપેલો જે પદાર્થ છે એ ફોર્માલ્ડિહાઇડ હોય તો અહીં 1,0 આલ્કોહોલ મળશે. જો ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ આલ્ડિહાઇડ આપણે લઈએ તો એના સિવાયના આલ્ડિહાઇડમાં અહીં R અને H યાની 2,0 મળશે. અને જો કીટોન લીધો હોય તો આપણને શું મળશે? તો કીટોનની અંદર અહીં આપણને R મળશે, અહીં R મળશે, તો આ રીતે 3,0 નિપજ આપણને મળશે. તો આપણે ફોર્માલ્ડિહાઇડ લઈએ છીએ કે એના સિવાયનો આલ્ડિહાઇડ લઈએ છીએ, કીટોન લઈએ છીએ, એને આધારે આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ટાઈપ નક્કી થશે. ચલો ફોર્માલ્ડિહાઇડની એની આપણે અલગ અલગ પ્રક્રિયા જોઈ લઈએ. તો આ રીતે આપણે લખી શકીએ, ટેક્સ્ટબુકમાં આપેલી છે જોઈ લઈએ. આ ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો એટલે મધ્યસ્થી નિપજ મળી. મધ્યસ્થી નિપજનું આપણે જલ વિભાજન કરીએ એટલે આપણને મળી જશે પ્રાથમિક આલ્કોહોલ. આ પ્રક્રિયા તો આપણે જોઈ જ ગયા છીએ, પણ હવે જોઈ લઈએ ભાઈ. આ એના સિવાયનું આલ્ડિહાઇડ છે એની R'-MgX સાથે પ્રક્રિયા કરો એટલે મધ્યસ્થી નિપજ મળી. મધ્યસ્થી નિપજનું જલ વિભાજન કરો એટલે અહીં આલ્કોહોલ મળ્યો, પણ આ આલ્કોહોલ કેવો છે? 2,0. આ કેસની અંદર એ 1,0 છે. તો હવે બાકી વધ્યું કીટોન. તો ચાલો કીટોન સાથે હવે એક માટે શું બાકી રાખવું? તો કીટોનની આપણે પ્રક્રિયા કરીએ R'-MgX સાથે તો આ મની મળશે, મધ્યસ્થી નિપજ મળશે, યોગશીલ નિપજ મળશે અને એનું જલ વિભાજન કરી નાખીએ એટલે અહીં આપણને આલ્કોહોલ મળશે. આ આલ્કોહોલની ટાઈપ કેવી હશે? 3,0. તો આ રીતે આપણે કહી શકીએ કે મિથેનાલ યાની જે ફોર્માલ્ડિહાઇડ હોય એ ફોર્માલ્ડિહાઇડમાંથી આપણને પ્રાથમિક આલ્કોહોલ મળશે. એસિટાલ્ડિહાઇડ અથવા ફોર્માલ્ડિહાઇડ સિવાયનું અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો આપણને શું મળશે? દ્વિતીયક આલ્કોહોલ આપશે. અને જો આપણે આની અંદર કીટોનનો ઉપયોગ કરીએ તો કીટોનથી આપણને તૃતીયક આલ્કોહોલ મળશે. તો આ કીટોનથી આપણને તૃતીયક આલ્કોહોલ મળશે. રેડી? આ વસ્તુ આપણે આગળ ભણી ગયા છીએ એ જ છે. ચલો હવે આપણે કોયડાની વાત કરી નાખીએ. તો આ છે કોયડા નંબર 11.2. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓથી મળતી સંભવિત નિપજોના IUPAC નામ. આના જે IUPAC નામ અને બંધારણ દોરો. તો ब्यूटेनाल એટલે શું? તો तेरेनाल मेरेनाल सबकेनाल ये है ब्यूटेनाल कैसे होगा? तो ब्यूटेनाल ऐसे होगा, ये हो गया ब्यूटेनाल. રેડી? હવે આનું ઉદીપકીય રિડક્શન કરવાનું છે. તો ઉદીપકીય રિડક્શન પેલેડિયમની હાજરીમાં H2 સાથે આપણે રિડક્શન કરીએ એટલે આપણને મળશે CH3 CH2 CH2 CH2OH સમાન કાર્બન સંખ્યા ધરાવતો આલ્કોહોલ. અહીં આપણને નાલ આપેલું છે એટલે આલ્ડિહાઇડ છે અને આલ્ડિહાઇડ હોય તો આપણને 1,0 આલ્કોહોલ મળશે. કાર્બનની સંખ્યા એઝ ઇટ ઇઝ રહેશે. રેડી? ચલો બીજા પ્રશ્નની અંદર આપણે આગળ વધીએ. તો એના પછીના પ્રશ્નની અંદર આપણને આમ આપેલું છે કે મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલ વિભાજન. તો આ છે પ્રોપીન CH3 CH डबल बॉन्ड CH2 ये है प्रोपीन मेरे भाई. પ્રોપીનનું આપણે પ્રક્રિયા કરવાનું છે જલ વિભાજન અને એ બી એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો MK રૂલને ફોલો કરશે અને MK રૂલને ફોલો કરે એટલે આપણને પ્રોડક્ટ મળે CH3 CH3 અહીં આવી જાય OH, પ્રોપેન ટુ ઓલ. રેડી? ચાલો એના પછીના પ્રશ્નની આપણે વાત કરી લઈએ. પ્રશ્નની ચર્ચા કરવા માટે તો આપણે ભેગા થયા છીએ. તો એના પછી આપણને આપ્યું છે પ્રોપેનોન એટલે આ થઈ ગયો કીટોન. એની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ એનું જલ વિભાજન કરી નાખો. પ્રોપેનોન C ડબલ બોન્ડ O CH3 આની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ યાની CH3 MgBr આની સાથે આપણે પ્રક્રિયા કરી નાખીએ. CH3 ને અહીંયા જોડી દઈએ અને અહીંયા જોડી દઈએ એટલે મધ્યસ્થી નિપજ આપણને મળી ગઈ CH3 આટલું હતું. એક નવો CH3 જોડાઈ ગયો અને અહીં થઈ ગયું OMgBr. આનું આપણે કરી નાખીએ જલ વિભાજન, કારણ કે એને કીધું છે ત્યારબાદ શું કરી નાખવાનું? જલ વિભાજન. જલ વિભાજન કરી નાખીએ એટલે આપણને આમ મળી જાય. અહીંથી છૂટું પડશે, અહીં આવશે H અને અહીં આવશે OH એટલે આપણને આવો 3,0 આલ્કોહોલ મળશે અને અહીંથી MgOHBr છૂટું પડશે. ઓકે, તો આજના વિડીયોની અંદર આટલું. હવે રાખીએ છીએ, વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો. અને જોજો વધારાની આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એ બધી લખતા જજો હો.
અને જે ટોપિક ચાલે છે એની સાથે સાથે કરતા જાઓ તો પછી બધું ભેગું ના થાય. અને જો એક વખત બધું ભેગું થઈ ગયું ને તો પછી કોઈ રીતે તમે બધું ભેગું નહીં કરી શકો. ખ્યાલ આવે છે ને? બધું ભેગું નહીં કરી શકો એટલે પરીક્ષા આપવા માંડે બધું ભેગું નહીં કરી શકો. ઓકે, સારું, બેસ્ટ ઓફ લક અને ખૂબ ભણો, ખૂબ આગળ વધો.